રામ રામ ડાયરાનો હું છું સંજય, તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો કેમ છો બધા? મોજમાં હશો, મોજમાં જ રહેજો। તો મિત્રો અટાણે આપણે આવી ગયા એક નવો વ્લોગ લઈને। નવા વ્લોગમાં આપણે તમને જણાવી રહ્યા છીએ ગાયો ભેંસોના એક એવા ગંભીર રોગ વિશે, જી બહુ ગંભીર છે અને માણસમાં પણ જોવા મળે છે, ઘણીવાર જોવા મળે છે। તો આ રોગનું નામ છે ટ્રાઇકોમોનિયાસિસ અને આ રોગ થાય છે ટ્રાઇકોમોનસ ફિટસ નામના પરજીવી બેક્ટેરિયાના કારણે। તો આ બુલમાંથી ગાય ભેંસમાં ફેલાય છે। બુલ એટલે કે હાંઢીઓ છે, પાડો છે, એના કારણે। અને આનું પરિણામ શું? તો કે આનું પરિણામ છે ગર્ભપાત। 4 થી 5 મહિનામાં ગર્ભપાત કરી દે છે અથવા વાંજ્યા પણ રહે છે, જે માણસમાં પણ જોવા મળશે। એટલે જ આપણે માણસનું નામ પહેલા લીધું। અને ઘણી એવી આના લીધે, આ રોગના લીધે થાય છે તકલીફ, એ આપણે તમને જણાવીએ। વિસ્તારમાં તમને બધું કહું તો હાલો વિસ્તારથી આપણે સમજાવીએ ગાયો ભેંસો વિશે। મિત્રો હવે તમને એ પ્રશ્ન થતો હોય કે આ રોગ કઈ રીતે ફેલાય? તો આ રોગ ફેલાવાનું મુખ્ય કારણ હોય તો કુદરતી સમાગમ, નેચરલ મેટિંગ। તો આ નેચરલ મેટિંગમાં એવું નથી કે દર વખતે બુલનો જ વાક હોય, કોઈ વાર સંક્રમિત ગાય પણ આવી જાય, ભેંસ પણ આવી જાય, એના કારણે પણ આ રોગ ફેલાઈ શકે છે। આપણે કેમ વાયરલ ઇન્ફેક્શન અથવા કોરોના જો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે કોરોના થયો તો હમણાં કેમ બધામાં ફેલાતો હતો ને, એવી રીતે જ આ રોગ ફેલાય, પણ આ રોગનું અલગ છે કે નેચરલ મેટિંગ દરમિયાન જ ફેલાય, કુદરતી સમાગમ દરમિયાન। અને બીજું છે કે અસુરક્ષિત એટલે કે સંક્રમિત જો સિમેન આવી જાય, આપણે બીજા વાળાના કોઈ વાર અસુરક્ષિત એટલે કે સંક્રમિત સિમેન આવી જાય તો ઈ મેં થાય। તો આ છે 3-4 કારણ છે કે આના લીધે થતા હોય। અને ખાસ વાત એ છે કે સૌથી વધારે આ થતું હોય ને તો બુલના કારણે। અને બુલમાં કોઈ આના લક્ષણ જોવા મળતા નથી કે આવો રોગ છે બુલમાં, એટલે કોઈ ખબર ના પડે આપણે, પણ મુખ્ય કારણ હોય તો બુલ છે। તો મિત્રો આ રોગનું તમે લક્ષણ એકતા જોઈ લીધું કે ગર્ભપાત કરે છે ગાય કે ભેંસ, તમે જે વિડીયોમાં જોયું હોય। તો આ લક્ષણ છે એનું એક સૌથી પહેલું મેન લક્ષણ હોય તો 1 થી 4 મહિનામાં એ ગર્ભપાત કરી દે। બીજું લક્ષણ છે તો કે અનિયમિત ઋતુસ્રાવ, જે આપણે ગરમીમાં આવ્યું એમ કહીને, એ ઋતુસ્રાવ અનિયમિત રહે। 10 દિવસમાં 10 દિવસે 10 દિવસે એ ઋતુસ્રાવ પાછો ચાલુ થાય, તો એને આ લક્ષણ એનું કહેવાય। ત્રીજું લક્ષણ છે આનું ગર્ભધારણ કરતું નથી, વાંજિયાપણું, ગર્ભધારણ જ ના કરે તો પછી બાળક ક્યાંથી થવાનું, બચ્ચું ક્યાંથી થવાનું? ઈ આવા લક્ષણ જો તમારી ગાય ભેંસમાં જોવા મળતા હોય તો નજીકના પશુ ચિકિત્સકને બોલાવીને સલાહ લો એમની, અને પૂછો કે આનું આગળ શું કરાય। ઘણીવાર હમું થઈ જાય અને આ કોઈ દિવસે લક્ષણ આ રોગના કોઈ દિવસે બુલમાં જોવા નહીં મળે, એટલે એમાં તો ટ્રાય મારવાની જ નહીં કે આનું લક્ષણ આપણે જોઈ લઈએ। હવે આગળનું જોઈએ કે આનાથી હું સારવાર કરી તો કેવી રીતે આપણે આગળ હમું થાય કે નહીં એ જોઈએ। હલો હવે આપણે મિત્રો આના આપણે લક્ષણ જણાવી દીધા, હવે ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો સૌથી પહેલી ટ્રીટમેન્ટ એવી છે કે લેબ ટેસ્ટ કરાવો। જો અનુભવી ડૉક્ટર હોય તો પહેલાં એમને અનુભવથી જ કહી દઈએ લેબ ટેસ્ટ વગર, પણ તો પણ લેબ ટેસ્ટ કરાવવું સારું છે। કારણ કે જો લેબ ટેસ્ટ ના કરાવી તો એ રોગ છે એ આપણે ખબર પડે નહીં, કારણ કે આમાં 2-3 રોગ થતા હોય યુટેરસના, ગર્ભાશયના, જેમાં છે બ્રુસેલોસિસ, નામ બહુ આમ ખતરનાક છે, બ્રુસેલોસિસ, ટ્રાઇકોમોનિયાસિસ। તો આ ટ્રાઇકોમોનિયાસિસ છે ને, એ રોગની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ। તો લેબ ટેસ્ટ કરાવવું સારું છે। અને આનું સૌથી આમ સુરક્ષિત રસ્તો હોય કે આપણે સાવચેતી જાળવવી હોય અને ભેહુંને આ રોગ થવા ના દેવો હોય, ગાયો ભેહુંને, તો એક સૌથી સુરક્ષિત રસ્તો હોય ને તો બીજાને મુકાવવું, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન। અને હું આ મારા ખાતર નથી કહી રહ્યો છું કે હું ડૉક્ટર છું એટલે નથી કહેતો, કે આ સુરક્ષિત રસ્તો એમ છે કે આના જે સિમેન આવે, જે ડોઝ આવે બનાવેલા, તમે પણ જોયા હશે કે ડોઝ બનાવેલા હોય અવડા આવે, આ એ છે એ લેબ ટેસ્ટ કરેલા હોય, આમ બધું ચકાસીને કે આમાં કંઈ ખામી નથી ત્યારે આપણે એ ડોઝ બનાવેલા હોય, એમને બનાવેલા હોય નહીં। અને હું મારા હાટું કહેતો નથી, હું એ પશુપાલક છું ભાઈ, મને એ ખબર પડે કે આમાં ખોટ થાય ને ત્યારે શું થાય, આમાં ખામી આવે ભેહુંમાં ત્યારે, એટલે હું ડૉક્ટર બન્યો ને તો એને પહેલાં ભેહું મારે ઘણી ગયું છે એમને, એટલે મારા હિત માટે નથી કહેતો, પણ પશુપાલન કરે છે એના હિત માટે હું કહી રહ્યો છું। આ વિડીયો એવા હાટું જ બનાવ્યો એટલે। અને હવે સાવચેતી રાખવી, આપણી સુરક્ષિત રાખવી સારી વાત છે, સુરક્ષા રાખવી જોઈએ।
આપણે કોરોનામાં કેમ માસ્ક પહેરતા હતા એનો આપણે પણ આમ ભેહુંમાં થોડુંક ધ્યાન દેવું પડે. એમને આમ તો આપણે કંઈ રૂપિયા કમાઈ નથી લેવાના પશુપાલનમાંથી. તો થોડુંક સાવચેતી રાખો મારા વાલા, થોડુંક ધ્યાન રાખો ભેહુંમાં. પશુપાલક મિત્રો, આપણે આજે આ એક રોગ, એવા ખતરનાક ગંભીર રોગ વિશે જાણ્યું, ગાય ભેંસમાં થતા એવા રોગ વિશે, ટ્રાઇકોમોનિયાસિસ. તો એના વિશે જાણીને તમને ઘણું આમ જાણવા મળ્યું કે આવો આવો રોગ થાય તો આપણે શું કરવું જોઈએ, અને લક્ષણ તમને જણાવ્યું કે આવું આવું થાય. તો હવે આજની વ્લોગ અહીંયા પૂરો કરી નાખી, અને સાવચેતી રાખજો થોડીક ભેહુંમાં. આમ હું એમ નથી કહેતો કાયમ ચેક કર્યા રાખો, પણ આમ થોડીક સાવચેતી રાખવાની, અને તમને ખબર પડી જવી જોઈએ કે આ 3-4 મહિને આ ફેંકાઈ ગયું, એટલે એમ કંઈ હાવ પછી નાખીએ ના દેજો કે આ એવું થયું. દર વખતે થાય ને ગર્ભપાત, જો 4 મહિને ને 4 મહિને એટલે કે બીજાને મૂક્યું, ખાલી આપણે નોર્મલ વાત કરી રહ્યા છીએ કે બીજાને મૂક્યું આપણે 4 મહિના થયા, 1 થી 4 મહિનામાં એ ગર્ભપાત કરી ગયા. આ રોગ હોય ને તો 1 થી 4 મહિનામાં ગર્ભપાત થયો, પાછું થોડોક ટાઈમમાં પાછું આવ્યું ઋતુસ્રાવ થયો, અને પાછું આપણે બીજાને મૂક્યું, અને પાછું 1 થી 4 મહિનામાં એ ફેંકાઈ જાય. તો આ રોગ છે એ કાયમી માટે આમ ફેંકાવ કરે, એવું આમ કામ કરે, એવી રીતે હોય આ રોગ. એટલે આવું હોય છે. તો મારી ખાલી એક આમ લક્ષણ જોઈને તમે એમ ના કહી દેજો કે દર વખતે ફેંકાઈ ગયું, એકવાર ફેંકાય તો એ રોગ છે, એમ ના સમજો. તો હવે બહુ મોટી લપ થઈ ગઈ, હવે આપણે વધારે લાંબો વિડીયો થઈ જશે. તો અહીંયા સુધી જોયો તો ધન્યવાદ. લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. આવજો, બાય બાય, તાતા સી યુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ભેહુંને સાચવીને રાખજો. આપણે નવા વ્લોગમાં કંઈક એવું લઈ આવીશું, કમેન્ટ મારી દેજો તો આપણે બીજું કંઈક લઈ આવીશું. ત્યાં સુધી જોતા રહેજો. ના ભૂરી, આવજો.